ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીને ધારાસભ્ય બનાવીને મંત્રી પદ સુધી પહોંચાડવાનું મન છે તે કોળી સમાજે મક્કમ કરી લીધું છે। આ મામલે કોળી સમાજના એક નેતાનું નિવેદન સામે આવ્યું છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય હાલમાં શરૂ થયો છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીને હજુ ઘણા મહિનાઓની વાર છે, પરંતુ કોળી સમાજ છે તે અત્યારથી જ હવે મહેનત છે તે ચાલુ કરી દીધી છે। સાથે જ કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે પ્રવીણ કોળી, તેમનું એક નિવેદન સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય છે તે શરૂ થયો છે। પ્રવીણ કોળીએ નિવેદન આપતા જણાવ્યું છે કે ભાવનગરમાં રાજ્ય કક્ષાના મંત્રી છે, કોળી સમાજના દિગ્ગજ નેતા છે, તેમજ કોળી સમાજના લાખો યુવાનોના દિલમાં જેઓ સ્થાન ધરાવે છે પરસોત્તમભાઈ સોલંકી, તેના દીકરા દિવ્યેશ સોલંકીને 2027ની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ આપવા માંગણી કરી છે। સાથે જ તેમને ધારાસભ્યથી મંત્રીપદ બનાવવાનું સપનું પણ તેમજ મન છે તે મક્કમ કોળી સમાજે કરી લીધું છે। તે પ્રકારનું એક નિવેદન છે તે આજે સામે આવ્યું હતું, જેને લઈને સમગ્ર રાજ્યમાં અત્યારે ચર્ચાનો વિષય શરૂ થઈ ગયો છે અને રાજકીય માહોલમાં ગરમાવો છે તે આવી ગયો છે। વરસાદની સિઝન એક તરફ ફૂલબહારમાં શરૂ છે, ત્યારે રાજકીય માહોલ અત્યારે આ ગરમ થયો છે। સૌપ્રથમ પ્રવીણ કોળી છે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, તેમણે શું નિવેદન આપ્યું છે મીડિયાને તે પણ એકવાર સાંભળો। પ્રવીણભાઈ કોળી, દિવ્યેશભાઈનો જન્મદિવસ છે કાલે, તો એના અનુસંધાને આજે મીરાકુંજે બધા આગેવાનો અને યુવાનો ભેગા થયા હતા। એક લાઇબ્રેરીનું એના જન્મદિવસના નિમિત્તે બાજુમાં અમારા કન્યા છાત્રાલય છે કોળી, એનું આખું લાઇબ્રેરીનું એમને પુસ્તકથી લઈને ચેરથી લઈને બધું એમને આજે યોગદાન આપ્યું છે એમાં। અને એ જ રીતે બીજી ગર્લ્સ સ્કૂલ છે, એમાં પણ યોગદાન છે। એટલે દર વખતે એના જન્મદિવસે શિક્ષણને લઈને, જે ખાસ કરીને કોળી સમાજને શિક્ષણની જરૂર છે, એ દિશામાં દિવ્યેશભાઈ આગળ વધી રહ્યા છે। એટલે કાંઈક ને કાંઈક જિલ્લામાં, સૌરાષ્ટ્રમાં જ્યારે અમે પ્રવાસ કરતા હોય ત્યારે એક માંગ ઉઠી છે મોટી કોળી સમાજના યુવાનોની અને ઠાકોર સમાજના બંનેની, કે દિવ્યેશભાઈ 27માં ચૂંટણી લડવા પડે અને મંત્રી પણ બનવા પડે। એનું કારણ છે કે સમાજની માંગ અને લાગણી એટલે છે કે એની અંદર જે કોળી સમાજને લઈને ભાવના અને લાગણી છે ને, એના બાપુજી જે કરતા પરસોત્તમભાઈ, એના જ માર્ગે દિવ્યેશભાઈ આગળ વધી રહ્યા છે અને શિક્ષણમાં ખૂબ ધ્યાન દઈ રહ્યા છે। એટલે યુવાનોની તમામની માંગ છે કે 27માં દિવ્યેશભાઈ લડે, ધારાસભ્ય પ્લસ મંત્રી થાય આવી અપેક્ષા કોળી સમાજ રાખે છે। એટલે 27માં એ ફાઇનલ લડશે। અને એક કહી દો કે કોળી સમાજના જે સમ્રાટ કહેવાય, કોળી સમાજના હૃદય સમ્રાટ એવા પરસોત્તમભાઈ જે છે ને, દિવ્યેશભાઈ એ જ દિશામાં આગળ વધી રહ્યા। કેમ કે દિવ્યેશભાઈને દિલ્હીની અંદર જઈને જે હમણાં બની ઘટના, પ્રમુખ માટે બે અધિવેશન કરવા પડ્યા પ્રમુખની બાબતમાં, તો એ જો દર્શન ને આ જો અહીંયા સમાજ પોતે યુવાનો માગે છે કે દિવ્યેશભાઈ ધારાસભ્ય મંત્રી પદ બનવા પડે। આ કોળી સમાજની આશા ને અપેક્ષા છે। તો આપે સાંભળ્યા હતા કોળી સમાજના નેતા પ્રવીણ કોળી, તેમને નિવેદન આપ્યું છે કે દિવ્યેશ સોલંકીને આગામી સમયમાં તેમને ધારાસભ્યથી લઈને મંત્રી પદ સુધીનું મન છે તે કોળી સમાજ દ્વારા મન મક્કમ કરી લેવામાં આવ્યું છે। ભાજપ પાસે કોઈ ઓપ્શન નથી તેવું પણ અન્ય મીડિયાને તેમણે બાઇટ આપતા જણાવ્યું હતું। કોળી સમાજની ગુજરાતમાં 1.5 કરોડથી વધુની વસ્તી છે, માટે તેમણે કહ્યું છે કે તેમને ધારાસભ્યથી લઈને મંત્રી પદ સુધીનું મન અમારા દ્વારા મક્કમ કરી લેવામાં આવ્યું છે। આ મામલે ભાવનગરમાં આજે કોળી સમાજનો એક કાર્યક્રમ યોજાયો તો આવતીકાલે દિવ્યેશ સોલંકીનો 36મો જન્મદિવસ હોય, જેને લઈને ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં કોળી સમાજની જે યુવાનોની જે છાત્રાલય આવેલી છે ત્યાં એક કાર્યક્રમ યોજાયો તો કેક કાપવામાં આવી હતી અને સાથે જ દિવ્યેશ સોલંકીના જન્મદિવસની યુવાનો દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે દિવ્યેશ સોલંકીનું આ મામલે, નિવેદન મામલે શું કહેવું છે, પહેલા તેમને પણ સાંભળો। મારા હર વર્ષના જન્મદિવસે પુરુષોત્તમભાઈની એક જે અધૂરા રહેલા કામો જે એમના સમાજ માટે હતા, એક એમનું જે સ્વપ્ન હતું કે મારા સમાજનો વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક ભણીને IAS IPS થાય, ક્યાંક ને ક્યાંક સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લે, એટલે એની માટે હર જન્મદિવસે મેં એકને એક વસ્તુનો ગ્રોથ મેં કર્યો છે। અને આ જન્મદિવસે નિમિત્તે, જન્મદિવસ મારો કાલે છે પણ એમની નાદુરસ્ત તબિયત હોવાના કારણે મેં આજે આ જન્મદિવસ મારો ઉજવ્યો। અને અહીંયા અમારા સમાજની જે અમારી બે સંસ્થાઓ છે, કન્યા છાત્રાલય છે અને દીકરાઓ માટે જે છાત્રાલય છે, ત્યાં લાઇબ્રેરીમાં જે ઘટતી બુકો હતી, કબાટ્સ હતા, ચેર્સ હતી, એનું ડોનેશન કરવામાં આવ્યું છે। પ્રવીણભાઈ,
પ્રવીણભાઈ દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે દિવ્યેશભાઈ 2027માં ધારાસભ્ય બને તેવી સમાજની માંગ છે. ઠાકોર સમાજ પણ માંગ કરી રહ્યો છે. તો આપ શું વિચારી રહ્યા છો? ભાઈ, મેં જેમ કીધું કે સમાજ સેવા એક અલગ વિષય છે અને રાજકારણ એ અલગ વિષય છે. રાજકારણ જ્યારે થશે 2027ની વાત, જ્યારે સમાજ અને પુરુષોત્તમભાઈ સોલંકી જે નિર્ણય લેશે, પણ આ એક સમાજ ભાવના સ્વરૂપે કે હું મારા સમાજનો દીકરો છું ને હું મારા સમાજ માટે શું કરી શકું એમ છું. સામાજિક સંગઠનોનું કામ શું છે તો કે સમાજના ઉદ્ધાર માટે, સમાજના ગ્રોથ માટે કામ કરવું. એના સ્વરૂપે અને પુરુષોત્તમભાઈના જે અધૂરા રહી ગયેલા જે કામો સમાજ માટે હતા એ સ્વરૂપે હું આ મારા જન્મદિવસને ઉજવું છું. જો સમાજ કહે છે તો દિવ્યેશભાઈ લડશે ખરી ધારાસભ્ય? એ ભવિષ્યની વાત, જેમ મેં આપને કીધું કે આજે આ એક સામાજિક કાર્યક્રમ છે, હું સમાજ માટે કંઈક કરું છું અને રાજકારણ અને સમાજ સેવા એ બે વિષયો મારી માટે અલગ છે. સમાજ છે એ સૌ પ્રથમ પહેલાં છે, સમાજ પછી આગળ જે કરે એ મહત્ત્વનું છે. સમાજ જે નિર્ણય લે અને પુરુષોત્તમભાઈ જે આજ્ઞા દે. તો આપે સાંભળ્યા હતા દિવ્યેશ સોલંકી. તેમનું કહેવું છે કે આજે એક સામાજિક પ્રસંગ છે તેમાં હું આવ્યો છું અને આ જે વાત છે તે રાજકીય વિષય સમગ્ર અલગ છે. મારી માટે સમાજ છે તે પહેલા છે. પરસોત્તમભાઈ સોલંકી જેમ આદેશ કરશે તે મુજબ આગામી સમયમાં કરવામાં આવશે. આ મામલે પત્રકારોએ પણ પૂછ્યું હતું કે 2027માં કોળી સમાજ કહેશે તો દિવ્યેશ સોલંકી ચૂંટણી લડશે કે કેમ. તેમને લઈને પણ તેણે કહ્યું હતું કે તે સમયને હજી વાર છે. આગામી સમયમાં તે ચૂંટણી લડવી કે ન લડવી તે વિષય છે તે નક્કી કરવામાં આવશે. આમ કહી શકાય કે ભાવનગરથી લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં 35થી વધુ સીટ ઉપર કોળી સમાજ છે તે પ્રભુત્વ ધરાવી રહ્યો છે. પરસોત્તમ સોલંકી છે તેમજ તેમના જે નાના ભાઈ છે હીરાલાલ સોલંકી, તેઓ રાજુલાના ધારાસભ્ય છે. રાજ્ય સરકારનું હોય કે મંત્રી પદ હોય તેમાં તેઓ દબદબો છે તે બંને સોલંકી બંધુ ધરાવે છે. છેલ્લા લાંબા સમયથી પરસોત્તમ સોલંકી છે તે ભાવનગરની બેઠક ઉપરથી જીતી રહ્યા છે. અત્યારે પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય છે તેમજ રાજ્ય સરકારમાં મંત્રી પદ છે તે ધરાવી રહ્યા છે. અનેક એવા મંત્રીઓ છે તેઓ આવજા કરે છે, તેમનું પત્તું કપાયું છે, મંત્રી બને છે, નથી બનતા. પરંતુ લાંબા સમયથી મંત્રી પરસોત્તમ સોલંકી ગુજરાતમાં એક એવા નેતા છે કે તેમનું મંત્રી પદ છે તે રાજ્ય સરકાર હોય, ભાજપની સરકાર હોય, તેમને કાયમ રાખવું પડે છે. કારણ કે લાખો યુવાનો છે, લાખો કોળી સમાજના જે નેતાઓ છે તે તેમના એક ઈશારા ઉપર ભેગા થઈ જાય છે. એક ઈશારા ઉપર બાજી છે તે પલટી શકે છે. એટલી શક્તિ મંત્રી પરસોત્તમ સોલંકી છે તે ધરાવે છે. ભાવનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીના દીકરાને લઈને હવે ટિકિટની માંગ છે તે કોળી સમાજ દ્વારા ઉઠાવવામાં આવી છે. આગામી સમયમાં 2027ની ચૂંટણીને હવે વાર છે ત્યારે 2027ને લઈને માહોલ છે તે અત્યારથી જ ગરમ થઈ ગયો છે. 2027ની ચૂંટણીમાં દિવ્યેશ સોલંકીને જો ચૂંટણી લડાવે તો કઈ બેઠક ઉપરથી ચૂંટણી લડાવશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ અત્યારે શરૂ થઈ ગઈ છે. ભાવનગરમાં ગ્રામ્યની જે બેઠક છે ત્યાંથી મંત્રી પરસોત્તમ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે. ભાવનગરમાં છે તે તળાજાની બેઠક ઉપર પણ કોળી સમાજ છે તે વર્ચસ્વ ધરાવે છે. મહુવાની બેઠક છે તેની ઉપર પણ કોળી સમાજ વર્ચસ્વ ધરાવે છે. પાલીતાણાની બેઠક હોય ત્યાં પણ કોળી સમાજનું વર્ચસ્વ છે. સૌરાષ્ટ્રની કોઈ પણ બેઠક હોય, ભાવનગરથી લઈને સમગ્ર જે દરિયાઈ પટ્ટો આવેલો છે એટલે કે ભાવનગર, તળાજા, મહુવા હોય, ઉના હોય, કોડીનાર હોય, આગળ ગીર સોમનાથ હોય, વેરાવળ હોય, આ સમગ્ર બેઠકો છે ટોટલ ગુજરાતની 35 બેઠકો ઉપર કોળી સમાજ વર્ચસ્વ ધરાવી રહ્યો છે. માટે દિવ્યેશ સોલંકીને હવે ક્યાંથી ચૂંટણી લડાવવામાં આવે છે, કોળી સમાજે જે માંગ કરી છે તેને ભાજપ છે તે કેટલું ગળે ઉતારે છે, ભાજપ તેમની માંગ કેટલી સ્વીકારે છે તે તો આગામી હવે જ્યારે ચૂંટણીનો સમય આવશે ત્યારે જ નક્કી થશે. જોવું રહ્યું આગામી સમયમાં કોળી સમાજના યુવાનોમાં પણ જેમનું દિલમાં સ્થાન છે તે દિવ્યેશ સોલંકી ચૂંટણી લડે છે કે કેમ તે તો આવનારો સમય કહેશે. પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે 27ની ચૂંટણીને હજુ ઘણા મહિના બાકી છે અને આ પ્રકારની માંગ કોળી સમાજ દ્વારા ઉઠાવવામાં આવી છે. તેને લઈને અનેક જગ્યાએ રાજી થયા છે તો અનેક લોકોના પેટમાં તેલ રેડાયું હોવાની પણ રાજકીય મુદ્દે ચર્ચા છે તે ચાલી રહી છે. આ જ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.